ઢીંગુબેન ને બાંધી દીધો એ હાથે રૂમાલ ભાઈ ભાઈ જ કરે ભાઈ જ કરે 50 ના શર્ટ તો આ ઢગલો મળે છે એને લેવો એ આવી જજો દાડિયા પેડો દાડિયો માથા દડા હાટે તો રિયાણી પડતા ખાય એટલો દડો વાલો હે. હેલો મિત્રો, રાધે રાધે. કેમ છો? મજામાં? તો મજામાં દેશો તો ચાલો આપણે નીકળી જઈશું ફરવા. તો મિત્રો ચેનલમાં બના રહેજો કે ક્યાં જાવી છીએ તમે જોજો, કોમેન્ટમાં કહેજો તમે ક્યાં જઈ રહ્યા છો. ચલો રાધે રાધે બધાને. ચાલો ફટાફટ. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જઈશું. આજ જાવી છીએ આપણે ફરવા, તો ચાલો વ્લોગમાં બના રહેજો તો જેથી કરીને તમને મજા આવે. ક્યાં જાવી જે ધ્યાન રાખજો. આગળ બતાવશું કે ક્યાં જવી. તો જય માતાજી, જય શ્રી રામ બધાને. વ્લોગમાં બના રહેજો. અમે નીકળી ગયા છીએ, જોઈ લો. હા, બાઇક લઈને ફટાફટ રોડે ચડી ગયા છીએ. વ્લોગમાં બના રહેજો. અને કયો રોડ છે કોમેન્ટ કરો જેને ખબર હોય. નીકળી ગયા છીએ ફરવા. વ્લોગમાં બના રહેજો. અને અમારી આઈડીને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. જીવા ગામ એટલે કહેવાય કે ઝાંખથી જ્યોતિ જીવાવાળી મેરડીમાંનું ગામ છે ભાઈ. જેને આયા છે એને ખબર તો છે જીવાવાળી મેરડીના કામકાજ કેવા છે. ભાઈ મેરડીમાં જીવા જોઈ લો. એ જગ્યાએ પાછા આવી ગયા. આપણે શોર્ટ વિડીયો ચડાવ્યો હતો પાણીના ગરમનો. ભાઈની કુકર જેવા મોટી છે અને દુકાને જવાનું ને તો એક બોટલના 20 રૂપિયા લે. અને આ ભાઈ છે ને ફ્રીમાં પાણી પાય તો ભાઈની સેવા ખૂબ જ મોટી ભાઈ. આ ધોણાવાળાથી પોઈન્ટવાળા રસ્તે આવો ને જરૂરથી અહીંયા પાણી પીવા ઉભા રહી ગયો. મારી માસીની બધા હાલીને આવે છે અને અમે જઈએ બાઇક લઈને. ક્યાંનો રસ્તો એ તમને ખબર છે ને. આ ઢીંગુબેન વચમાં ઉભા રહી ગયા અમારે. મારા મમ્મી ને મારી માસી બે હાલીને આવે છે. તો ફાઇનલી મિત્રો આપણે જ્યાં જવાનું હતું અહીંયા પહોંચી ગયા. દાદાનો દરબાર એટલે કે આ લિયા ધામ વસરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા છે ને મારા માસીને મારી બાધા હતી એટલે મારા માસીની હાલીને આવે છે ને બાઇક લઈને ફટોફટ પહોંચી ગયા છીએ. તો આ છે દાદાનો દરબાર એટલે કે લિયા ધામ વસરાજ દાદા. તો ચાલો દાદાનો દરબાર બતાવું અને દાદાનો દર્શન કરાવું તમને. ભાઈ દાદાના પરચા કેવા કેવા છે એ બધું બતાવું. તો ચાલો વિડીયોમાં બના રહેજો ફટોફટ. અહીંયા આવો મોટો હવન થાય છે ને આ બાજુ સાઈડ ચોખા બને છે અને આ બાજુ બધા નારિયેળની સાઈલ ઉતારે. તો વિડીયોમાં બના રહેજો. આગળ તમને દાદાના દર્શન પણ કરવાના. ભાઈ નારિયેળની સાઈલ ઉતારે છે, બર દેખાડે છે લિયા દાદાનું કામ. ચાલો મિત્રો તમને દાદાના દર્શન કરાવું કે દાદા જો જે ગાયોના વારે ધણ વારવા ગયા હતા ને પોતે બલિદાન આપી દીધું એ દાદાના આજ લિયા ધામના દર્શન કરાવવું જોઈએ. હાલો તમને તો વિડીયોમાં બનાવી રહીજો. જો હવે તમને દાદાના દર્શન પણ કરાવી દઉં ફટોફટ. આ છે વસરત દાદાનું મંદિર અહીંયા લિયાનું. તો દાદાના દર્શન તમે કરી લો ફટોફટ ને કોમેન્ટમાં લખી દો જય વસરત દાદા. અને અહીંયા બહાર આવો ને એટલે ખૂબ જ કૂતરા છે ને કૂતરા પેંડા ખૂબ જ ખાય. આ છે દાદાની પ્રસાદી લઈને પછી આપણે જવાનું છે મેળામાં. તો આ છે મેળો અહીંયા મોટો ખૂબ જ રવિવારે બહુ જ મોટો મેળો ભરાય છે ને પ્રસાદી જોવો બધા આઉટના નીચે બેન લે છે ને આ દાદા છે ને અહીંયા થારીઓ ચેક કરીને બધાને જવા દે છે ધોઈને. જેને ખરાબ હોય ને દાદા પાછી મેકલે છે થારી ધોરાવવા માટે. ચાલો આપણે આવી ગયા મેળામાં. મોટો મેળો હોય. તમે આવો રવિવારે, દર રવિવારે આવો મેળો હોય છે. બધા આવો મેળામાં. આવી રીતના મેળો ભરાય દર રવિવારે. ગમે ત્યારે આવો રવિવારે છે ને આવો મોટો મેળો હોય. ગમે ત્યારે આવો રવિવારે આખો દિવસ મેળો હોય. તમે આયા હો કે નહીં લઈ આયા મેળામાં. દડો ઘા કરતી દીધી ને આવું હાથે બાંધી દીધો છે. હવે ઘા જ ન કરે. આવું ને દોરી લઈને હાથે એને કાંડા યાર બાંધી દીધો. આવી ખતરનાક છે તાઈ દડો હાથમાં રહે. તમે આવો મેળામાં. જો આ બાજુ મેળો મોટો ભરાય બહુ. રવિવારે આવો ને દર રવિવારે આવો મેળો હોય. આવો લઈએ વાળા બધા ક્યારેક દર્શન કરવા અને મેળો કરવા. આ દડો બાંધી દીધો. જો કાનાભાઈ મળી ગયા છે. કાનાભાઈ જો આ વિડીયો બનાવે ખૂબ મોટું નામ હે ભાઈનું. શું કે પેલા મજામાં ને? ઠેકડા કેવો માર્યા? ઓ વાંધો નહીં. કાનાભાઈ મળી ગયા આપણને લિયા મેળામાં. એ વાસડા દાદા બધા. શું કાનાભાઈ તમારે શું કહેશો? ભાઈને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી. જય માતાજી.
જો હા જયદેવભાઈ આમાં ઢીંગુબેન ડિસ્કો કરે છે. જયદેવભાઈ મનાણા છે જો એ આ ઢીંગાબેન જો ઢીંગાબેન અમારે જયદેવભાઈ લઈને ગયા છે અંદર જો હે ને અહીંયા આવો છોકરા નો રહેતા હોય ને તો આ બાજુ લઈને આવતું રહેવું તમારે. આવા ઠેકણીયા ઘણા બધા છે આ બાજુ. જો અમારે ઢીંગુબેન હે ને જી અંદર લીએ આવેલા દાદાના દર્શન કરવા ભાઈ. અહીંયા રવિવારે તમે આવો ને એટલે આવો ધોમ ગરદી હોય રવિવારે મેળામાં. અહીં ઢગલો ગરદી હોય રવિવારે જરૂરથી આવો એકદમ. દર રવિવારે આવો ને આવો જ મેળો હોય દર રવિવારે ગમે ત્યારે આવો. રવિવાર હોય એટલે રવિવારે દર રવિવારે એટલો જ મેળો ફૂલ ટ્રાફિક હોય આખો દિવસ. તો ભાઈ આવા બીજા વ્લોગ જોવા માટે ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. ના કર્યું હોય તો ઝાડિયો માથા દડા હાટે તો રિયાણી પડતા ખાય જો એટલો દડો વાલો હે એટલે ઓલો હવા વાળો કતા આવો લઈ લેવાનો તો હારું હતું. આ ટકે હારો ઓલો હવા નીકળી જાય એટલે પૂરું થઈ જાય. ઈ નાનો દડું લઈને તો રખડતી હોય ફગાવે એમ. યુટ્યુબ ફેમિલી આપણો વિડીયો જોવા મજા આવી ને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને અને ફેસબુકમાં ફોલો કરી નાખો ભાઈ. કેમ કે વચમાં જો ડાયરેક્ટ એને કામે આવતો રહી હું વચમાં હે ને ક્યાંય વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહોતો મળ્યો. કેમ કે બાઇકમાં ચાર્જ સવારી હતી ને તે વિડીયો ઉતારે એવું હતું નહીં એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો. ડાયરેક્ટ આવી ગયું હું ટોલ નાકે કામે. જો ટોલ નાકે આવીને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો છે. તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને ફોલો કરી નાખો. જય માતાજી બધાને. જય શ્રી રામ.